વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપ સૌ મિત્રોએ પ્રકરણ 9 ની અંદર વન અને વન્યજીવન વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલો અને તેમાં આપણે થોડી ચર્ચાઓ કરી અને આપણે આપણો પાઠ પૂર્ણ કરેલો. હવે આપણા આગળના અભ્યાસક્રમ પ્રમાણે એકમ 1 ની અંદર પાઠ 2 જે છે એમાં ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. હવે સામાન્ય રીતે આપણે જોઈએ કે પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિએ કેટલીક અવનવી બાબતો જે છે એ સાચવીને આપણને આપેલી છે અને એ પરંપરાગત વારસાગત આપણને વારસામાં મળેલું છે. તો અહીંયા ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા બાપની શારીરિક અને માનસિક લક્ષણો મળે છે. બાળકનો જન્મ થાય, જન્મની સાથે મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો એનામાં જોવા મળે છે અને એની પાસે જે કંઈ હોય છે એ પોતાના બાળકને આપવા માટે પ્રયત્ન કરે છે. એટલે જેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. બીજું, શારીરિક અને માનસિક લક્ષણો જે મળે છે એ જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા ઘર, જમીન, જાગીર કે સત્તાવાર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. 2 વિભાગ પાડવામાં આવ્યા વારસાના, કે ભારતનો સાંસ્કૃતિક વારસાની અંદર જે આપણી પરંપરાઓ જે છે, હસ્તકલાઓ છે, લલિત કલાઓ છે, એના વારસાના ભાગમાં 2 વિભાગો આવ્યા. કે મા બાપના જન્મની સાથે બાળકને જે કંઈ શારીરિક અને માનસિક લક્ષણો પ્રાપ્ત થાય છે એને જૈવિક વારસો કહેવામાં આવે છે. પરંતુ સાથોસાથ બાળકને ઘર, જમીન, જાગીર, સત્તાવાર જંગમ મિલકત જે કંઈ પ્રાપ્ત થાય છે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. બીજું, માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે, સર્જન કરે છે, તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. એટલે આપણે આની પહેલાના પ્રકરણમાં ભાગ પાડ્યા હતા કે કુદરતી પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. એમાં સાંસ્કૃતિક વારસાની આપણે વ્યાખ્યા કરેલી શરૂઆતમાં કે માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ નિર્માણ કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પણ આવું જ કંઈ આપણે સમજવાનું છે. સામાન્ય રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી છીએ. આપણી કેટલીક પરંપરાઓ હોય, કેટલાક રીત રિવાજો હોય, કેટલાક રૂઢિ ચુસ્ત નીતિ નિયમો હોય, એ જે કંઈ આપણને મળે છે એને પણ આપણે સાંસ્કૃતિક વારસાના ભાગ તરીકે ઓળખીએ છીએ. માનવીની ચોક્કસ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ગણાવીએ છીએ. આ ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેની નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યોનો સમાવેશ પણ તેમાં કરી શકીએ છીએ. તો અહીંયા માનવીના કેટલીક રોજિંદી બાબતો, શિક્ષણ હોય, ખેતી હોય, આપણી કેટલીક કલાઓ હોય, આપણી પરંપરાઓ હોય, આપણી જીવનશૈલી હોય, આની સાથોસાથ કેટલીક રોજિંદી બાબતો જે છે એ માનવીના જીવનની અંદર ઉતરી આવે છે. વ્યવસાયો સાથે એને પણ આપણે સાંસ્કૃતિક વારસાના ભાગ તરીકે ઓળખીએ છીએ.
દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ કે ભારતના લોકોના જીવનશૈલીની અંદર કેટલાક નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજનો, કારીગરી કે માન્યતાઓ, આ બધું છે, કૌશલ્યો છે એની પાસે, પણ એ કોઈને કોઈ રીતે ઉતરી આવે છે. તો આ પેઢી દર પેઢી આપણને આ બધું મળતું હોય છે. તો ભારતની અંદર વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહી છે. મતલબ કહેવાનો એ છે કે આપણે કેટલીક સામાજિક પરંપરાઓ છે, કેટલીક રીત રિવાજો છે, કેટલીક રૂઢિઓ છે, એ તમામ ખાસિયતો જે આપણી પાસે છે એને વારસાના જતન અને જાળવણી કરવાની આપણી સૌની ફરજ બને છે. બીજું, પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા ઇત્યાદિ ગણાવી શકાય. આ તમામ પ્રકારની કલાઓ વિશે આપણે ગણાવી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિનું આકર્ષણનું કેન્દ્ર હતું. એમ કહેવાય કે આપણી કસબીઓની જે કરામતો હતી એ પ્રાચીન સમયમાં ખૂબ પ્રચલિત હતી. સાથોસાથ આપણી એટલી સમૃદ્ધિ હતી કે દુનિયાના દેશો આપણી સમૃદ્ધિને જોઈ અને ભારતમાં આવ્યા. એટલે ભારત એમ કહેવાય કે આપણા કેટલાક ગીતોની અંદર સોને કે ચિડિયા કરતે બસેરા, આવા ગીતો પણ આપણે ભારતીય ભાતિકલ સંસ્કૃતિ માટે લખાયેલા છે. અને એટલી ધનાઢ્ય સમૃદ્ધિ ધરાવતી આ ભારતીય સંસ્કૃતિની અંદર એમ આપણે કહી શકીએ કે આવા હસ્તકલા કારીગરીના અને લલિત કલાઓના આપણી પરંપરાઓને આધારે આપણે આજે સાચવી શકીએ છીએ. તો અહીંયા આપણને એમ થાય કે હસ્તકલા એટલે શું, લલિત કલા એટલે શું? તો મિત્રો, પહેલો આપણો જે ભાગ પડે છે આખા પાઠની અંદર, એમાં હસ્તકલા આવે છે. હાથ દ્વારા જે કંઈ બનાવવામાં આવે, માનવ માટીકામ છે, માટીના વાસણો બનાવવા, ભરતકામ કરવું, વણાટ ગૂંથણ કરવું, વિવિધ પ્રકારનું જડતર કરવું, વિવિધ પ્રકારની કાષ્ઠકલાની અંદર કોતરણી કરવી, મીના કારીગરી માટેના પ્રયત્નો કરવા, જરી કામ કરવું, આવી જે કંઈ નાની મોટી આપણી પાસે પરંપરાઓ જે છે એને આપણે હસ્તકલા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે સામાન્ય રીતે એમ કહી શકીએ કે પ્રાચીન મુદ્રાઓના મૂલ્યવાન ભૂતકાળના વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવી અને ભારતના સમૃદ્ધ વારસાને મેળવવા માટે પ્રયત્ન કરેલો છે. બીજું, ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રત્યેક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાની અંદર સ્વીકાર કર્યો છે. 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપણી જે પ્રાચીન જે પરંપરાઓ છે, આપણા ઋષિમુનિઓએ જે કંઈ આપણને આપેલું છે, એ પરંપરાના ભાગરૂપે આપણી યોગ શક્તિ, એક સમયે ભારતને ઋષિમુનિઓનો દેશ કહેવામાં આવતો, ધાર્મિક પરંપરાઓની અંદર રચ્યો રહેનારો દેશ કહેવામાં આવતો, પણ એને ખબર નહોતી કે ભારતના ઋષિમુનિઓ અથવા ભારતના ધર્મની પાછળ વિજ્ઞાન સમાયેલું છે. જ્યારે દુનિયાના દેશોને ખબર પડી કે આ તો ભારતની અંદર માત્ર ધાર્મિક પરંપરાઓ માટેના પુસ્તકો નથી, પણ એની સાથે વિજ્ઞાન જોડાયેલું છે, એ વિજ્ઞાન જોડાયેલું છે એવો ખ્યાલ આવતા એમ કહેવાય કે આપણા ધાર્મિક પુસ્તકો કે આપણા ઋષિમુનિઓ રચેલા પુસ્તકોની પાસે આવી અને કેટલીક બાબતોનું ગ્રહણ કરવાની આજે એવો લોકોમાં તત્પરતા જાગે છે. બીજું, આપણા ઋષિમુનિઓ દ્વારા આપવામાં આવેલી યોગ વિદ્યા એ સમગ્ર વિશ્વની અંદરનો સ્વીકાર થયો છે કે જેથી કરી 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આખા પાઠની અંદર આપણે ખાસ કરી આપણા જે રીત રિવાજો છે, પરંપરાઓ છે, એ પરંપરાઓના ભાગરૂપે હસ્તકલા અને લલિત કલા
આવા બે ભાગની અંદર પાઠ વહેંચી અને આપણે ચલાવવાનું થાય છે. એમાં પહેલી બાબત છે ભારતીય કાશ્મીરી કરામતો, એની અંદર માટીકામ કલા આવશે. હવે અહીંયા ભારતમાં સાંસ્કૃતિક ભાષાનું સૌંદર્ય ભારતીય કારીગરો કશ્મીરોના હુનર પરંપરાગતમાં સમાયેલું છે. પેઢી દર પેઢી આપવામાં આવ્યું છે. હુનર ઉદ્યોગ હોય, કેટલીક આપણી પરંપરા હોય, કેટલીક આપણી કારીગરી હોય, આ એક પેઢી એની અનુગામી પેઢીને શીખવાડતા રહે છે અને એના કારણે આપણે એને સાચવીને રાખેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ કરવું, કાષ્ઠકલા, લાકડા ઉપર કોતરણી કરવી, માટીકામ, માટીના વાસણો બનાવી વિવિધ પ્રકારના નમૂનાઓ તૈયાર કરી અને લોકો માટે ઉપયોગી થાય એવા વાસણોનું નિર્માણ કરવું. પછી ધાતુકામ, ધાતુના વિવિધ પ્રકારના વાસણો તૈયાર કરવા, વિવિધ પ્રકારના બજારો હથિયારો તૈયાર કરવા. ચિત્રકલા, ચિત્ર દ્વારા વ્યક્તિની અંદર જે કે ઉર્મિઓ પ્રગટ થાય છે, જે ભાવો પ્રગટ થાય છે, એને પ્રગટ કરવાની જે કલા છે એને આપણે ચિત્રકલા તરીકે ગણીએ છીએ. ચર્મ ઉદ્યોગ, મરી ગયેલા પશુઓના ચામડામાંથી વિવિધ પ્રકારના પશુઓને બાંધવા માટે, પશુઓના શણગાર માટે, પાણી ભરવા માટે ચામડાના કમાવી અને એની વસ્તુઓ બનાવવામાં આવે. એટલે એ પણ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ પણ આજે ખૂબ વિકાસ પામેલો. મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટને લગતી કારીગરી એ ભારતની આગવી વિશેષતા છે. આપણે એમ કહીએ કે કચ્છનું ભરત ગૂંથણ છે, કાશ્મીરી ટોપી છે, પાટણના પટોળા છે, આવી વિવિધ પ્રકારની જયપુરની સાડી ઉદ્યોગ, એમાં વિવિધ પ્રકારની સુરતની અંદર એક સમય પ્રાચીન સમયમાં જરી ઉદ્યોગ વિકાસ પામેલો ભરત ગૂંથણ છે. આજે આપણે જોતા હશું કે શહેરી અને મોહલ્લાની આજુબાજુના વિસ્તારોમાં પણ સ્ત્રીઓ એ પોતે વિવિધ પ્રકારના ભરત ગૂંથણના કામ કરતા હોય છે. નાળિયેર, ઈંડોણી, મળિયા, તોરણ, ચાકલા, કાંદી, આ બધી ભરત ગૂંથણ માટેની એક આખી એક પેઢી એની અનુગામી પેઢીને આપતા જાય છે અને એ વારસાને આપણે સાચવી રાખ્યો છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે હાથ વણાટને લગતી કામગીરી, શિલ્પો, સ્થાપત્ય, કૌશલ્ય માટે એ આપણી આગવી વિશેષતા છે. અને એમાં સૌથી પહેલી બાબત છે માટીકામ કલા. હવે માટીકામ કલા એટલે માનવીનું આમ તો જીવન જ માટીની આસપાસ સર્જાયેલું છે કે પ્રાચીન સમયથી અત્યાર સુધી વ્યક્તિ જે છે એ વિવિધ પ્રકારના માટીના વસ્તુઓ બનાવીનો ઉપયોગ કરતો આવ્યો છે. એટલે પ્રાચીન સમયથી આપણું જીવન એ માટીની આસપાસ વણાયેલું છે. અહીંયા સરસ મજાની પૂરતી માહિતી આપણે ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટે સાથે જોડાયેલી રહે છે. ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડીઓ, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તેમજ અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે વિવિધ પ્રકારના માટીના એ વસ્તુઓ બનાવી અને વ્યક્તિ પોતાનો ઉપયોગ કરતો હતો પોતાના જીવનની અંદર. અને સમય ધીરે ધીરે એમ કહેવાય કે એ સમયે ઘરોની જે દિવાલો જે છે એ દિવાલોને પણ માટી અને છાણથી લીપીને એનું રક્ષણ અપાતું. સરસ મજાની દિવાલો જે માટીની તૈયાર કરેલી હોય એની ઉપર લીપણ કરી અને એને સુશોભન કરવામાં આવતું. આ ઉપરાંત પાણી, દૂધ, દહીં, છાશ, ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. આજે આપણે ધાતુના વાસણોમાં રાખીએ છીએ, પણ એક સમય એવો હતો કે માટીના વાસણોની અંદર દૂધ, દહીં, છાશ, ઘી જેવા વિવિધ પ્રકારની વસ્તુ ભરવા માટે પણ માટીના વાસણનો ઉપયોગ થતો. બીજું, રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે.
કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું યંત્ર ગણી શકાય છે. જ્યારે કોઈ યંત્ર નહોતી, યંત્ર સામગ્રી નહોતી, ત્યારે કુંભારનો જે ગોળ ચક્રાકાર ચક્ર જેવો ચાકડો અને ગોળ ફેરવી અને એની ઉપર માટીનો કેળવેલી માટીનો પીંડો મૂકી વિવિધ પ્રકારના માટીના વાસણોનો એ લોકો આકાર આપતા. એટલે એ પહેલું યંત્ર જે કુંભારનો ચાકડો એવું અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે કુંભારને ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર તરીકે ગણી શકાય છે. આજે પણ નવરાત્રિમાં ગરબાની અંદર દીવો હોય તેવો માટીના કાણા પાડેલો ઘડો જોવા મળે છે. દીવો સરસ મજાના નવરાત્રિના સમયે નાની દીકરીઓ છે અથવા તો વડીલ વર્ગ છે એ માટીના વાસણની ઘડાની અંદર નાના નાના ઓરપાની અંદર દીવો મૂકી અને માતાજીની આરાધનાઓ કરતા હોય છે. તો આ રીતે આજે પણ આપણે જોઈએ છીએ કે માટીના ઘડાના ઉપયોગ એ નવરાત્રિની અંદર બહેનો દીકરીઓ એ ગરબા લેવા માટેનો ઉપયોગ કરે છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા, પકવેલી માટીના જે વાસણો એની માટે ટેરાકોટા શબ્દ વપરાયેલો છે. વાસણો તેમજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોટા અને ગુજરાતના લાંગણજ મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. ટૂંકમાં આમ કહી શકીએ કે ભારતના વિવિધ સ્થળોની અંદર અને પ્રાચીન સંસ્કૃતિઓમાં હડપ્પા હોય, મોહેંજો-દડો હોય, લોથલ હોય, ધોળાવીરા હોય કે કોઈ પણ જગ્યાએથી જે અવશેષો મળી આવ્યા છે એમાં મોટાભાગે માટીના વાસણો મળે છે. આ ઉપરાંત પકવેલી માટીના વાસણોની અંદર ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણ એટલે કે મહેસાણા જિલ્લામાંથી પણ હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પ્રાપ્ત થયા છે. પકવેલી માટી ટેરાકોટા. તો આપણે એમ કહી શકીએ કે માટીકામ કલા આપણા ભારતના પ્રાચીન સમયથી માંડી અને આજ દિવસ સુધી આપણે એને કોઈને કોઈ રીતે એની સાથે જોડાયેલા છે. આજે પણ આપણે મિત્રો જોઈએ છીએ કે ઘરની અંદર પાણી ભરવા માટેનો ઘડો જે છે એ પણ આપણે માટીનો આપણને જોવા મળે છે. બીજો ત્યાર પછીનો જે મુદ્દો આવે છે વણાટ કલા. હવે વણાટ કલા જે છે એ વણવું, ગૂંથવું એની સાથે જોડાયેલું છે. રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાને પકડમાં જોડી લાંબા સમય સુધી અથવા તો લાંબો દોરો તૈયાર કરવાની કલાને કાતણ કલા કહે છે. બીજું મહાત્મા ગાંધીએ કાતણના ઉદ્યોગ અને વિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનને સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો તે આપણે સૌ જાણીએ છીએ. એમાં સૌથી પહેલી બાબત આવે છે હાથ વણાટ. હવે હાથ વણાટની અંદર પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાંકાની મલમલનો તાંકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. કાશ્મીરી સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂનના નમૂના એ ભારતની આગવી ઓળખ ગણવામાં આવે છે. તો એમ કહેવાય કે હાથ વણાટ દ્વારા પ્રાચીન સમયની અંદર કાશ્મીર સહિત ભારતના અલગ અલગ ભૂમિભાગોની અંદર પાટણના પટોળા બનાવવા, ગાલીચા બનાવવા, કાજીવરમ બનારસી સાડીઓ તૈયાર કરવી, રાજસ્થાનની બાંધણી, આ તમામે તમામ હાથ વણાટ માટેની બેનમૂન એ જાણીતી એક કલા ગણવામાં આવે છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો સાળવીઓ, જેને હાથશાળ વાટે જે કંઈ કાપડ બનાવવામાં આવતું એને સાળવી તરીકે ઓળખવામાં આવતા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા છે. પાટણનો આ હુનર આશરે 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. આજે પણ પાટણની અંદર તમે જાઓ તો પાટણની અંદર
2, 5, 10 કુટુંબો બચ્યા છે એ પણ આવા પટોળા બનાવવા માટે હજી સક્ષમ છે. એટલે આપણે એમ કહી શકીએ કે પરંપરાગત રીતે આ વારસો હજી જળવાઈ રહ્યો છે. પાટણમાં બનતા એ રેશમી વસ્ત્ર બે વળી બંને બાજુ ઓઢી શકાય, બંને બાજુ સરખી પાટ. તો એની માટે એક કહેવત છે કે ફાટે પણ ફીટે નહીં. પાટણનું પટોળું ફાટે પણ ફીટે નહીં, ફાટી જાય પણ એની અંદર જે રંગકામ કરીને જે ડિઝાઇન બનાવવામાં આવેલી છે એ ડિઝાઇન ક્યારેય જતી નહોતી. એટલે વિશ્વભરની અંદર પાટણના પટોળા એ ખૂબ પ્રસિદ્ધ હતા. જેમાં બેવડ એકનો મતલબ એવો થાય છે બંને બાજુ સરખી ભાત. બેવડ એક એટલે વણાટ, બેવડ એટલે બંને બાજુ. તો પાટણના પટોળા તરીકે ઓળખાય છે જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય અને બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં કહેવત પણ પ્રચલિત થઈ છે. તો આ રીતે ભારતીય કસબીઓની કરામતોની અંદર માટીકામ કલા, વણાટકામ કલા અને એમાં હાથ વણાટ જેવી વિવિધ બાબતો વિશે આપણે 2 બાબતો જોઈ છે. પછી આગળના પીરિયડની અંદર આપણે એથી આગળ ચાલશું. આભાર મિત્રો. જય સ્વામિનારાયણ.